સાબરકાંઠામાંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પ્રાંતિજના સાદોલિયા ગામના યુવકની શંકાસ્પદ હત્યાનો ભેદ આખરે ખુલી ગયો. તલોદના અહેમદપુરા પાસેથી યુવકનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવક પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે, જ્યાં મૃતકની ભાભીએ અન્ય 3 શખ્સો સાથે મળી પોતાના જ દિયરનું હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. યુવકની ચાલુ કારમાં જ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને બાદમાં હત્યા કરાયેલા મૃતદેહને આવાવાની જગ્યાએ ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ ભાભી પોતે જ પ્રાંતિજ પોલીસને જાણ કરવા પહોંચી હતી, પરંતુ મોબાઈલ મેસેજ અને કોલ ડિટેલ્સના આધારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા મૃતકની ભાભી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી સાબરકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. તમે કેટલા વાગે પૂછ્યું? એ લગભગ દાઢી કરવાની હતી, રેડી વાત બનાવ્યું કા એક કોમ સમારું કોઈ કીધું ના કાઈ કામ એ તો ગેલે કે એક તો પછી નહીં જાય એક્ટિવા ચલાવતો એ ગાડી છે અને આ બધા ક્યાંથી લઈ ગયા આ એક્ટિવા આ જતા તે શું કહેતા જે ત્યાં ચલાવો ને એવું આપણે તો આટલા જ મેસેજ મળે. આપણે જોઈન કરતું કરીએ ને તે તમારી ક્લાસ આ પોલીસે તો આપણને કરી જાણ કરીએ. આમાં શું હતું કે અમને એક ખ્યાલ નહોતો અને આમના ગેસ લગન કરે એમને કંઈ વાકીથી ફોન કર્યો. પછી ભાઈ રાવત કરે ને આપણો સરપંચ એમને ફોન કર્યો અને ભાઈ પેલો ભાઈ આપણે શું નામ સરદાનસિંહ એમને ફોન કર્યો કે ભાઈ અમારા ભાઈ દિયર ના આવું થયું છે વિષ્ણુભાઈનું કે તે બધા આવો આવી બીજા બધી એ તો અત્યારે બોલાય, સવારે બોલાય કે રાત્રે કેટલા વાગે? રાત્રે 1:30 વાગે સમાચાર મળી ગયા.